મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। 50,000 ફોર્મ જ્યારે મંજૂર કરવામાં આવ્યા અને 26,000 ફોર્મ જ્યારે રિજેક્ટ કરવામાં આવ્યા, જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા ત્યારે સ્વયંભૂ રત્ન કલાકારો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર જઈ અને અમારું ફોર્મ કેમ રિજેક્ટ થયું, અમારા ફોર્મની કોને તપાસ કરી અને ભલામણ પત્રની નકલ કયા એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું, આ બાબતે પૂછપરછ કરવામાં આવી તો ત્યાંના જે અધિકારીઓ છે એમના તરફથી એવો વળતો જવાબ હતો કે ભાઈ તમે આ બધી માહિતી જોતી હોય તો લેખિતમાં આરટીઆઈ કરો। ત્યારે એક ગુજરાતના સૌથી મોટા અભિયાન આરટીઆઈનું એક શરૂઆત રત્ન કલાકારો દ્વારા કરવામાં આવ્યું અને 11,000 કરતાં વધારે આરટીઆઈઓ જ્યારે કરવામાં આવી ત્યારે હજી સુધીમાં લેખિતમાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી। ત્યારે હવે રત્ન કલાકારો આ આરટીઆઈના 30 દિવસ પૂરા થયા બાદ અપીલમાં જઈ રહ્યા છે અને પોતાના બાળકનું ફોર્મ કેમ રિજેક્ટ થયું એનો જવાબ શોધી રહ્યા છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।